જન્મદિવસના દિવસે જ યુવકનો અંતિમ દિવસ બની ગયો ને અજાણ્યા શખ્સો દ્વારા આડેધડ છરીના ઘા ઝીંકીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો। આ ઘટના છે વડોદરાના તરસાલી વિસ્તારની કે જ્યાં જૂની અદાવતમાં યુવકની હત્યાથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે। પરિવારના માથે આબ તૂટી પડ્યું છે અને હૈયાપાટ રુદન પરિવારનું સામે આવ્યું છે। શું કહી રહ્યા છે આ મામલે પરિવારજનો, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં એક યુવક પર જીવલેણ હુમલાનો બનાવ બન્યો ને ત્યારબાદ તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજી ગયું। આ ઘટનામાં મૃતક છે મેહુલ દરબાર। તેઓની થોડાક સમય પહેલાં આ જે હુમલાખોરો છે તેમની સાથે બોલાચાલી થઈ હતી, ઝઘડો થયો હતો। બસ આ ઝઘડાની દાજ રાખીને આરોપીઓ દ્વારા એ સમય શોધવામાં આવી રહ્યો હતો કે હવે મેહુલ દરબારને પતાવી નાખવો છે ને આખો પ્લાનિંગ કરવામાં આવી રહ્યો હતો। એના સંદર્ભમાં મેહુલ દરબાર નામનો જે યુવક છે જે તરસાલીના વુડાના મકાનમાં રહેતો હતો તે પોતાના આવાસથી નીકળી રહ્યો હતો। આ દરમિયાન જે હુમલાખોરો છે તેને અટકાવે છે, ત્યારબાદ તેની સાથે ઝઘડો કરવા લાગે છે ને ઝઘડો કરવામાં જોતજોતામાં મામલો બીચકે છે ને આવેશમાં આવેલા આરોપીઓ છે તે મેહુલ દરબાર પર આડેધડ છરીના ઘા ઝીંકીને તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી દે છે। આ ઘટનાના પગલે ઈજા કરીને આરોપીઓ ફરાર થઈ જાય છે ને લોહીલોણ હાલતમાં મેહુલ દરબાર છે તે જમીન પર ઢળી પડે છે ને તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજે છે। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આને લઈને પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક મકરપુરા પોલીસની ટીમ છે તે ઘટના સ્થળે દોડી આવી હતી ને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। આ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન પણ સામે આવ્યું, જેના કારણે હોસ્પિટલમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। આ ઘટનાને લઈને હાલ જે મૃતક યુવક છે તેના કાકી અને બહેન શું કહી રહ્યા છે તે પણ સાંભળો। હા, હું બંગલેથી અહીં આવતી હતી અને અહીંયા આવીને અહીંયા રોહનને ઊભા રહીને પેલા બીજા ભાઈને વાતો કરતો હતો, આમ સમજાવતો હતો તો એને છે ને મારવાનું ચાલુ જ કરી દીધું। એટલામાં તો બીજા બધા બહુ બધા આવી ગયા તો મેં એ લોકોને બોલાવવા ગઈ, મારા કાકી લોકોને, છોકરાઓને, બીજા લોકોને। ત્યાં સુધી તેમને અહીંયા મારી નાખ્યો છોકરા, મારા ભત્રીજાને। એ લોકો તો ખાસા બધા હતા, ઠેઠ આટલેથી લાઈન લાગેલી હતી। ના, મેં એમને ખાલી બથમ બથા થતે એવું જોયું છે, એટલે મેં પેલી બાજુ આઠે ઉભી હતી અને પછી મેં દોડીને જતી રહી। હા, મારો ભત્રીજો છે, મારા કાકાનો છોકરાનો છોકરો છે। અમારે તો ન્યાય જ જોઈએ, બીજું કઈ નહીં સાહેબ। આ બંસલ મોલ તરસાલી રોડ ઉનાના મકાન છે, ત્યાં આગળ બધા બહુ કાંચાઓને બહુ ટાઈમથી મગજમારી હતી અને એ લોકો આજે મારા ભાઈને છેતરીને ઘા મારીને ફેંકી દીધો એને। મારા ભાઈનું નામ મેહુલસિંહ ભરતસિંહ દરબાર છે, વિજય સોની અને પદમ સોની। મારે કઈ જૂનો ઝઘડો નથી એનો, 2 દિવસ પહેલા કઈ બનાવ બન્યો તો એના કારણે હિસાબથી આ મગજમારી થઈ ગઈ। હા, આજે મારા ભાઈનો જન્મ દિવસ હતો। એની સાથે હતા મારા એનો જ ભાઈ, મારો નાનો ભાઈ હતો રોહન દરબાર, અને છોકરો બીજો એનો ભાઈબંધ હતો। બસ આ ન્યાય જોવે, બીજું શું ન્યાય જોવે, એ બધા હાજર થવા જોઈએ। ટાઈમ છૂટવાના જે છૂટ્યા ને એ દિવસ એક પતી ગયા। મેહુલની 25-26 વર્ષ ઉંમર હશે। પરિવારમાં એમની વાઈફ છે, એની મમ્મી પપ્પા છે, દાદી દાદા છે, કાકી કાકા છે, એનો નાનો ભાઈ છે। જી હા, આપણે સાંભળ્યા હતા મૃતક યુવકના કાકી અને બહેન। તેમણે આ ઘટનાને લઈને નિવેદન આપ્યું છે ને તેમની જે ભત્રીજા અને ભાઈની હત્યા થઈ છે, એટલે આજે 23 વર્ષીય મેહુલ દરબાર નામના યુવકની જે કરપીણ હત્યા કરવામાં આવી છે તેને લઈને પીડિત પરિવાર દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે ને ઝડપીમાં ઝડપી કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। આ મામલે મકરપુરા પોલીસે જે શખ્સો હતા તેમના નામ હાલ પીડિત પરિવારો લઈ રહ્યા છે, તેમની સામે હત્યા અંગેનો ગુનો દાખલ કરી હવે તેમની શોધખોળ પોલીસે હાથ ધરી છે।
દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો મળતા રહે.